હેલો, હું ડીએમ સર, ટીમ ડીએમ અને સ્ટુડન્ટોની આ ચેનલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. પણ આ સ્વાગતથી થોડી ના કઈ મેળ પડવાનો છે. ખાલી સ્વાગતથી તો ભાઈ માર્ક આવતા નથી. દોસ્ત, આજે ઇંગ્લિશમાં હું લેવા જઈ રહ્યો છું રાઇટિંગ સ્કિલ. અને રાઇટિંગ સ્કિલમાં પણ તમારા સેક્શન ઈ માં આવતી સૌથી છેલ્લી વસ્તુ એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્કનું વેટેજ છે દોસ્ત. એટલે મારું એવું માનવું છે કે રાઇટિંગ સ્કિલમાં તમે જોવા જાઓ તો આ સૌથી વધારે વેટેજ એસે પછી ધરાવતી વસ્તુઓ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. અને એક સાચી વાત તમને કહું, એસેમાં કેટલું બધું મોડે કરવું પડે. રિપોર્ટ રાઇટિંગ કરતા હો કે ઈમેલ રાઇટિંગ કરતા હો તો કેટલા બધા રિપોર્ટ્સ અને કેટલા બધા ઈમેલ રાઇટિંગ તમારે મોડે કરવા પડે, ત્યારે જઈને તમારો મેળ પડે. પણ જો દોસ્ત તમે અમારી ચેનલ જોડે બન્યા છો તો આજે તો હું તમને બિલકુલ એવી ગેરંટી આપું છું કે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમારા દોસ્ત 5 માંથી 5 માર્ક તો બિલકુલ નક્કી છે. 5 માંથી 5 તો બિલકુલ નક્કી છે. અને એક સાચી વાત કહું, ગમે તે થઈ જાય, 5 માંથી ગમે તે થઈ જાય, ગમેલું અઘરું પિક્ચર ડિસ્ક્રિપ્શન કેમ નથી પૂછાતું, 5 માંથી 2-3 માર્ક તો હું તમને રમતા રમતા લેવડાવીશ દોસ્ત. ઓકે, એટલે બરાબર યાદ રાખજો કે હવેનો વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગમે તે હોય, આજના લેક્ચરમાં તમને ઇંગ્લિશ કેટલું આવડે છે, કેટલું નથી આવડતું દોસ્ત, એ બધા હું પડતો જ નથી. તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે તો અમે બધા અહીંયા બેઠા છીએ. તો પહેલી અગત્યની વસ્તુ બેટા એક્ઝેક્ટલી આ છે કે તમે લોકો બીજું કશું જ ના કરો, આજના લેક્ચરને બિલકુલ ધ્યાનથી જુઓ, નોટ અને પેન લઈને બેસી જાઓ. યાર તકલીફ તમારા લોકોની આ છે કે બાબુ કોઈ દાડો નોટ અને પેન લઈને બેસતા નથી. એ બાપુ સોફા પર આમ લઈને બેસી ગયા. ના 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 દીકરા, ના 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 ના, કોઈ પિક્ચર નથી ચાલતું, પિક્ચર નથી ચાલતું. અને સાહેબ ક્યાં હીરો જેવા દેખાય છે, એ પણ જુઓ ને યાર. ઓકે, તો ગુજરાતી પિક્ચરના હીરો જેવા દેખાય છે. અરે કઈ વાત નહીં યાર, છોડો યાર. ઓકે, તો થિંગ ઇઝ ધીસ કે વોટ એક્ચ્યુઅલી ટેલ યુ મેન, કે કહેવાય એક્ચ્યુઅલી કંઈક આ પ્રકારે બોસ, પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્કનું વેટેજ છે. લખવું તો બસ લખવું કેવી રીતે? સર ઘણી બધી વખત બહુ અલગ અલગ પ્રકારના ચિત્રો પૂછાય છે, તો ઘણા અલગ અલગ પ્રકારના પિક્ચર ડિસ્ક્રિપ્શન અમારે લખવું છું. યાર કોઈક વાર રેલવે સ્ટેશન પૂછાઈ જાય, કોઈક વાર બસ સ્ટેશન પૂછાઈ જાય ને, યાર કોઈક વાર ગાર્ડન પૂછાઈ જાય, કોઈક વાર સી શોર પૂછાઈ જાય, કોઈક વાર પાર્ક પૂછાઈ જાય ને, કોઈક વાર ઝૂ પૂછાઈ જાય ને, કોઈક વાર કોઈનો ડ્રોઈંગ રૂમ પૂછાઈ જાય ને, કોઈક વાર કોઈનો ક્લાસરૂમ પૂછાઈ જાય ને, કોઈક વાર કોઈ કિડન ગાર્ડન તમને પૂછી નાખ્યું હોય, અને કોઈક વાર કોઈનું બર્થડે સેલિબ્રેશન પૂછી નાખ્યું હોય, કોઈક વાર નવરાત્રી ફેસ્ટિવલ પૂછી નાખ્યું હોય. અલ્યા બાપા, આટલા બધા લખે કેમનો માણસ? ઓકે, તો સીધી વસ્તુ એક્ચ્યુઅલી હું તને કહું, લખવાની બહુ ચિંતા ના કરો. ડીએમ સર છે તો તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી દોસ્ત. ઓકે, કેમ? કારણ કે હું જ્યારે પણ આવા રાઇટિંગ સેક્શનમાં જઉં છું ને દોસ્ત, તો બરાબર ધ્યાનથી સાંભળજો કે હું હંમેશા કોમન લાઇન્સ આપું છું. અને દોસ્ત અત્યાર સુધી યુટ્યુબમાં કોઈએ જેવી કોમન લાઇન્સ ના આપી હોય ને, બાપુ એવી લાઈન આ વખતે આ સ્ટુડન્ટ બ્રોન ટીમ ડીએમ તમને આપવાનું છે. તો પહેલી વસ્તુ હું તને કહી દઉં કે ગમે તે પ્રકારનું પિક્ચર પૂછાય, બરાબર ધ્યાનથી સાંભળજો બેટા, કાન ખોલીને સાંભળજો. ગમે તે પ્રકારનું પિક્ચર ડિસ્ક્રિપ્શન કેમ નથી પૂછાતું, હું તમને કહું એટલી લાઇન્સ તો તમારે બિલકુલ લખવાની છે, બિલકુલ લખવાની છે, બિલકુલ લખવાની છે. હા, પાછા બહુ ગપ્પા બી નથી મારવાના. 2-4 લાઈન તમે પિક્ચરમાં તમને જે દેખાતું હોય એ પ્રમાણે તમે લખશો તો ધેટ વુડ બી બેટર. અને લખવી જ જોઈએ દોસ્ત, કારણ કે આપણો ટાર્ગેટ શું છે દીકરા? 5 માંથી 5. બાકી 5 માંથી 3 માર્ક તો હું રમતા રમતા ચપટી વગાડતા લેવડાવી દઈશ. ખાલી પહેલી 15 મિનિટમાં હું તમને 3 માર્ક અપાઈ દઈશ. ઓકે, પણ હા, શરત શું છે? નોટ અને પેન લઈને બેસવાનું. સમજ્યા ને? ઓકે, આરામથી બાપુ બેસવાનું નથી, નોટ અને પેન લઈને બેસવાનું છે. ઓકે, ચલો હવે પહેલી અગત્યની વસ્તુ, જ્યારે પણ તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરો છો, લાવો તો સૌથી પહેલો નિયમ એ છે બેટા કે પિક્ચર ડિસ્ક્રિપ્શનના મોટા ભાગના સેન્ટેન્સીસ તમારા જોવા જોઈએ ચાલુ વર્તમાન કાળમાં, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અર્થાત સીધી અને સરળ ભાષામાં તમને કહું તો મોટા ભાગના વાક્યો તમારા જવા જોઈએ એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી માં, જેમાં એમ નો ઉપયોગ બહુ જ ઓછો થશે. ઇઝ અને આર અને પ્લસ આઈએનજી નો ઉપયોગ તમે વધારે કરશો. ઓકે, તો કે સાહેબ આમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ કેમ વધારે વપરાય? તો બેટા તમે સમજો, ચિત્ર તમારી સામે છે, તમે જોઈ રહ્યા છો અને તમે એનું વર્ણન તમારી નોટની અંદર કરી રહ્યા છો. તો જે જોઈ રહ્યા છો એ તો લખી રહ્યા છો, એટલે ક્રિયા કેવી છે બેટા? ચાલુ છે. અને ક્રિયા ચાલુ હોય તો શું લેવું જોઈએ? એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી, શોર્ટ ફોર્મ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું, ચાલુ વર્તમાન કાળનું. તો સીધી વસ્તુ છે કે જ્યારે પણ તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરો છો મારા ભાઈ, તો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો પહેલો જ નિયમ એક્ઝેક્ટલી આ છે. એક તો વર્તમાન કાળમાં લખવાનું છે, અને બીજું મોટા ભાગના સેન્ટેન્સીસ
ચાલુ વર્તમાન કાળ MER પ્લસ ING માં લખવાના છે. આ વસ્તુ બરાબર ધ્યાનથી સમજો. એક પણ શબ્દ મારે આની અંદર ભૂતકાળનો ના જોઈએ. અને કેમનું ભૂતકાળ આવે બેટા, તું જ વિચાર, કેમનું ભૂતકાળ આવે? આવે જ નહીં ને. તમે ચિત્ર જોઈ રહ્યા છો અને ફટાક દઈને ચિત્ર પરથી લખી રહ્યા છો, તો જે પણ થઈ રહ્યું છે દોસ્ત, જે પણ થઈ રહ્યું છે એ બધું તો વર્તમાન કાળમાં થઈ રહ્યું છે. તો બધી સીધી વસ્તુ છે ને દોસ્ત. ઓકે, બધું વર્તમાન કાળ અને મોટા ભાગે એમાં પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં જ તમારે લખવાનું છે. ભૂતકાળનો મારે એક પણ શબ્દ જોઈએ નહીં. મેક્સિમમ મેં તમને જે આ બતાવ્યું છે એ જ તમારે ઉપયોગમાં લેવાનું થશે. સીધી વસ્તુ છે ને દોસ્ત. ઓકે, હવે તમે કહેજો કે સાહેબ યાર બહુ લાંબુ તમે તો ખેંચો છો. તમે તમને એવું કહેતા હતા ને કે હું તમને એવા વાક્યો આપીશ કે ગમે તે પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય, બાપુ લખવાનું તો એ જ છે. કોમન લાઇન્સ છે, 3 માર્ક તો મળી જ જશે. મિનિમમ 10 વાક્યો લખવાના છે. 10 માંથી 5 વાક્ય કે 6 વાક્ય તો હું તમને આપી જ દઈશ. આવી મોટી વાતો કરો છો કે કદી ચાલુ તો કર્યું નથી. એટલે બેટા કરું છું યાર, કરું છું, કેમ નહીં? ઓકે, ચાલ ત્યારે આઈ ગયા બોસ, સીધું ધ્યાન અહીંયા આપી દે એટલે પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય. ઓકે, વોટ આઈ એક્ઝેક્ટલી ટેલ યુ બોસ, અહીંયા તમને જે બોર્ડ પર દેખાય છે બેટા, બસ આ નાની મોટી થોડી ખાલી જગ્યાઓ પૂરવાનું આવશે. ઓકે, નાની મોટી છે, બહુ અઘરી ખાલી જગ્યાઓ નથી બેટા. હું જાણું છું સમટાઈમ્સ રાઇટિંગ સ્કિલમાં આપણને કેવો પ્રોબ્લેમ થાય છે. હજુ સવાલ જવાબ મેનેજ થઈ જાય છે, પેરેગ્રાફ વાળા સવાલ જવાબ મેનેજ થઈ જાય છે, કોક વાર ગ્રામર મેનેજ થઈ જાય છે. ઓકે, પણ ઘણી બધી વખત એવું થાય કે હારું આ પિક્ચર ડિસ્ક્રિપ્શન મેનેજ નથી થતું. ઓકે, તો કઈ વાંધો નહીં, નાની ખાલી જગ્યાઓ છે, બહુ વધારે મગજ દોડાવવા વાળી ખાલી જગ્યા નથી. તો ચલો, કઈ કોમન લાઇન્સ કોઈ પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય બાપુ તમે લખી જ શકો. આપણે શરૂઆત એનથી કરી દઈએ છીએ. ચલો, આપો અહીંયા ધ્યાન. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, પછી એ આર્ટિકલ મોસ્ટ પ્રોબેબલી લખજો. મોસ્ટ પ્રોબેબલી એટલે મોટા ભાગના કિસ્સામાં 100 માંથી 99.99% કિસ્સામાં તમારે એ આર્ટિકલ મૂકવાનો આવશે. ઓકે, હવે તમે ચિત્ર જુઓ છો, તમને એવું લાગ્યું સાહેબ આ તો ગાર્ડનનું ચિત્ર આપ્યું છે. બિંદાસ, શું લખો? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. તમે જુઓ છો, ચિત્ર જુઓ છો, તમને લાગે ભાઈ કોઈના ડ્રોઈંગ રૂમનું ચિત્ર છે, તો શું લખશો? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ. તમે જુઓ છો બધા કોઈ સી શોર, કોઈ દરિયા કિનારાનું ચિત્ર છે, તો શું લખશો? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સી શોર. તમે જુઓ છો ભાઈ કોઈ પાર્કનું દ્રશ્ય છે, તો શું લખશો? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ પાર્ક. માની લો કોઈ ઝૂનું ચિત્ર છે, કોઈ પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે, કે તો લખશો? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ઝૂ. માની લો કે કોઈ બર્થડે સેલિબ્રેશનનું ચિત્ર છે, કાં તો કોઈની બર્થડેનું ચિત્ર છે, લખશો કેવી રીતે? This is the picture of a birthday celebration. Birthday celebration. આવું તમારે લખવું પડે દોસ્ત. સો સિમ્પલ ઇઝ. કદાચ એવું બની જાય દોસ્ત કે કદાચ તમને એવું બની જાય કે તમને આપેલું છે કદાચ આપી દીધું છે રેલવે સ્ટેશન, તો લખશો કેવી રીતે? This is the picture of a railway station. કદાચ તમને રેલવે સ્ટેશન નહીં પણ બાપુની ટિકિટ ના મળી બસમાં જાય છે, તો શું લખશો? This is the picture of a bus station. ઓકે, તો આટલા પ્રકારના ચિત્રો તમે મેક્સિમમ જગ્યાએ જોયા હશે. કદાચ કિડન ગાર્ડન. અચ્છા, કિડન ગાર્ડન શું છે ખ્યાલ નથી? કિડન ગાર્ડન જે નાના ટેણિયાઓ હોય ને, નર્સરી, પ્રાઇમરી, પહેલાના જુનિયર કેજી, સિનિયર કેજી વાળા, આપણા ગુજરાતીમાં શું કહે ખબર છે? બાલ મંદિર. વાહ ભાઈ વાહ. ઓકે, તો બાલ મંદિરનું ચિત્ર છે, કિડન ગાર્ડન કહેવાય ઇંગ્લિશમાં. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ કિડન ગાર્ડન. ઓકે, આમ તો કિન્ડર ગાર્ડન કહેવાય. શું કહેવાય બેટા? કિન્ડર ગાર્ડન. ઓકે, પણ આપણે શું બોલીએ? કિડન ગાર્ડન. ઓકે, તો ઇટ ઇઝ લાઈક ધીસ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ કિડન ગાર્ડન. આવું તમે કંઈક લખી શકો છો. ઓકે, તો જોવા જેવી વસ્તુ બોસ એક્ઝેક્ટલી આ છે. ગમે તે ચિત્ર હોય દોસ્ત, તમારી પહેલી લાઈન તો એમની એમ જ રહેવાની છે દોસ્ત, ક્યારેય બદલાવાની નથી. યાદ રાખજો, ઇન્ટરનેટ પર પિક્ચર ડિસ્ક્રિપ્શનનો આ પ્રકારનો વિડીયો તમને ક્યારેય જોવા નહીં મળે કે જેમાં તમને ગેરંટી આપતા હોય સાહેબ કે 5 માંથી 3 તો લઈને જ તમને આપીશ. યાદ રાખજો દોસ્ત, આ પોસિબલ માત્ર અમારી જોડે છે દોસ્ત, કે 5 માંથી 3 તમને આવડતું હોય કે તમને ના આવડતું હોય, સાહેબ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં 5 માંથી 3 100% આજે તમારા નક્કી જ છે. હવે જરા જુઓ, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ, જે હોય એ તમે અહીંયા લખી નાખશો. બરોબર છે. ચલો, નંબર 2 પર જઈએ છીએ. બીજી લાઈન શું હશે? ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. શું લખ્યું છે બેટા? ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. હવે તમે શાંતિથી સમજો દોસ્ત, તો ઇટ ઇઝ લુકિંગ લાઇવલી એટલે જે બી ચિત્ર છે એ ચિત્ર બહુ લાઈવ છે. કેમ લાઈવ હશે? પાર્કમાં તમે જાઓ કે ઝૂમાં તમે જાઓ કે કિડન ગાર્ડનમાં તમે જુઓ છો કે ક્લાસરૂમનું કોઈ ચિત્ર હોય કે લાઇબ્રેરીનું કોઈ ચિત્ર હોય કે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, સી શોર હોય, ગાર્ડન હોય, નવરાત્રીનું ચિત્ર હોય, ગમે તે હોય, લોકોની કોઈને કોઈ ગતિવિધિઓ અંદર ચાલતી હશે. અને જ્યાં પણ વ્યક્તિઓની ગતિવિધિઓ ચાલતી હોય બેટા, તો એ ચિત્ર હંમેશા કેવું કહેવાય? લાઇવલી કહેવાય. તો સીધી વસ્તુ છે ને,
બિલકુલ પરફેક્ટ છે. મેં શું લખ્યું છે? ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. એટલે આપણે ચિત્ર માટે શું કહીએ છીએ બેટા? ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. જોડે જોડે બોલો તો મજા જ આવી જશે દોસ્ત. કેવી રીતે બોલશો? બોલો તો ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. આગળ જરા જુઓ નંબર 2. ઓકે, પીપલ આર એન્જોયિંગ ઓર બિઝી. જો ભાઈ અહીંયા થોડુંક ધ્યાન રાખજે. કાં તો લોકો એન્જોય કરતા હોય, કાં તો લોકો બિઝી હોય. ઓકે, જેમ કે આઈ કેન ટોક લાઈક ધીસ. માની લે કે તમને લોકોને આપ્યું છે સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, ગાર્ડન, પાર્ક, ઝૂ, સી શોર, અથવા તો વી કેન ટોક લાઈક ધીસ. હા, કોઈ બર્થડે સેલિબ્રેશન, નવરાત્રી સેલિબ્રેશન નું કોઈ ચિત્ર છે, રાઈટ? તો આ બધી જગ્યાએ શું હોય બેટા? તો આ બધી જગ્યાએ લોકો એન્જોય કરતા હોય. તમે નવરાત્રીમાં શેના માટે ગયા છો? એન્જોય કરવા માટે. હે બાપુ દાંડિયા લઈને શેના માટે જાવ? એન્જોય કરવા માટે. સીધી વસ્તુ છે ને. ઓકે, ત્યાં કોઈ ભણવાની વાત કરે કે ગયા જતો રહે, ગયા જતો રહે. ઓકે, સીધી વસ્તુ છે યાર. તો ત્યાં તમે શેના માટે ગયા છો? એન્જોય કરવા માટે. સી શોર પર કેમ ગયા છો? ગાર્ડનમાં કેમ ગયા છો? પાર્કમાં કેમ ગયા છો? રાઈટ? તો કોઈની બર્થડે પાર્ટીમાં શું કામ ગયા છો? એન્જોય કરવા માટે. હા, સ્કૂલમાં રિસેસ પડી છે, માંડ માંડ ભાઈ ગળું છૂટ્યું છે યાર. તો સિમ્પલ લોજિક ઇઝ કે મેદાનમાં જઈને શું કરતો કે યાર તારે મેથ્સમાં તો ના દાખલો આવડતો તો યાર બે ઇંગ્લિશમાં પેલું યાર લેંગ્વેજ ફંક્શનમાં તો બહુ તકલીફ પડતી હતી યાર. આવી બધી વાતો કરશો? કરાય એ બધી વાતો? બિલકુલ ગાંડા ગાંડા જેવી વાતો કરવાની. ઓકે, ધડ માથા વગરની વાતો કરવાની. એટલે જે વાતો કરવી એ વાતો કરવાની. ભણવાની વાતો રિસેસના ટાઈમમાં તો જોઈએ નહીં દોસ્ત. કારણ કે 15 મિનિટ પછી પાછું એ જ બધી વસ્તુઓના મંજીરા વગાડવાનું ચાલુ કરવાનું છે. ધેટ્સ વાય. ઓકે, તો કહેવાય બોસ એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે કાં તો લોકો એન્જોય કરતા હોય, કાં તો લોકો બિઝી હોય. તો કે બિઝી ક્યાં હોય બેટા? માર્કેટ હોય તો બધા બિઝી હોય. વેન્ડર થોડો એન્જોય કરતો હોય, આમ લારી લેંગે બાબુ મજા કરે, આલુ લે લો, એવું તો ના ચાલતું હોય બેટા. એવું પિક્ચરો ચાલે, અહીંયા ના ચાલે. ઓકે, તો એ થોડો એન્જોય કરે છે, એ તો કામ કરે છે બેટા. તને શું લાગે કે સાહેબ એન્જોય કરે છે? ના ના, સાહેબ એન્જોય કરે છે. ઓકે, એટલે સાહેબ આવી રીતે જ ભણાવે છે કાયમ. જ્યાં જુઓ ત્યાં સાહેબ આવી રીતે જ ભણાવે છે. એટલે આપણે એન્જોય કરીએ છીએ, પણ બેઝિકલી ઇફ યુ સી તો આઈ એમ બિઝી. વિડીયો છોડીને બાર 5 મિનિટ ચા પીવા તો નહીં જવાય. તાર પછી. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે કાં તો લોકો એન્જોય કરતા હોય, કાં તો લોકો બિઝી હોય. તો ક્લાસરૂમનું ચિત્ર છે, લોકો બિઝી છે. કિડન ગાર્ડનનું ચિત્ર છે, લોકો બિઝી છે. રેલવે સ્ટેશન છે, લોકો બિઝી છે. ઓકે, લાઇબ્રેરી છે, લોકો બિઝી છે. હવે એવું ના કહે કે પીપલ આર એન્જોયિંગ. એટલે લાઇબ્રેરીમાં શેનું એન્જોય? બિઝી હોય બધા વાંચવામાં. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ બિઝી. તો રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, લાઇબ્રેરી છે, સ્કૂલ જે ક્લાસરૂમ છે, આ બધી જગ્યાએ લોકો કેવા હોય બેટા? બિઝી હોય. તો જો બિઝી હોય, માર્કેટ છે તો લોકો બિઝી છે. ક્યારેક ક્યારેક મેં બોર્ડમાં એવું પણ ચિત્ર જોયું છે, એક 4 રસ્તાનું ચિત્ર આપ્યું હતું. અચ્છા, 4 રસ્તાને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? ના ના બોલતો. 4 રસ્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રોસ રોડ્સ. શું કહેવાય બેટા? ક્રોસ રોડ્સ. તો 4 રસ્તાને ઇંગ્લિશમાં ક્રોસ રોડ્સ કહેવાય. તો 4 રસ્તાનું ચિત્ર આપેલું હતું દોસ્ત. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? ક્રોસ રોડ્સ. તો ક્રોસ રોડ્સ પર બધા એન્જોય કરતા હોય? ના ના, તારે 4 રસ્તા પર રસ્તો ક્રોસ કરો તું આવું કરતો હોય? ના હોય ના હોય લે, એ કરતો નહીં. સલમાન ખાન ગાડી લઈને આવ્યો હશે તો તકલીફ થઈ જશે. આમે જોવું પડે, આમે જોવું પડે. અને ક્યારેક ક્યારેક તો સાલું ઉપર જ જોવું પડે. ઉપરથી સાલું કોઈ ટપકે, શું ખબર પડે? ઓકે, તો સીધી વસ્તુ છે દોસ્ત કે આઈ કેન ટેલ યુ કે ત્યાં બધા બિઝી હોય. તો તું જુઓ કે કઈ કઈ જગ્યાએ માણસો બિઝી હોય. તો ભાઈ ક્લાસરૂમમાં બિઝી હોય, આ ઉપરાંત રેલવે સ્ટેશનમાં બિઝી હોય, આ ઉપરાંત બસ સ્ટેશનમાં લોકો બિઝી હોય, રાઈટ? આ ઉપરાંત લાઇબ્રેરીમાં લોકો બિઝી હોય, કોઈ માર્કેટ પ્લેસ છે તો લોકો બિઝી હોય, કોઈ 4 રસ્તાનું ચિત્ર છે ત્યાં લોકો બિઝી હોય. બાકી બધે પાર્ટીઓ શું કરતી હોય? એન્જોય. તો તમે જોજો કે લોકો એન્જોય કરે છે કે બિઝી છે. જો બિઝી હોય તો પીપલ આર બિઝી, અને જો એન્જોય કરતા હોય તો પીપલ આર એન્જોયિંગ. સો સિમ્પલ ઇઝ ધીસ. કેટલી ઇઝી લાઈન છે દોસ્ત. સમજી ગયા ને? તો કોમેન્ટ તો કરો યાર કે સમજણ પડી યાર. ઓકે, એક તો વ્યૂઝ ઓછા આપવાના, કોમેન્ટ નહીં કરવાનું, અને તોય સાહેબ જુઓ દોસ્ત આપણી એનર્જીમાં તમને કभी કમી નહીં દેખાય દોસ્ત. ઓકે, ચલો આપો એક્ઝેક્ટ યાર. આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. ભાઈ મને તો આ ચિત્ર બહુ મસ્ત દેખાયો. મસ્ત દેખાય. બસ મને મસ્ત દેખાયું યાર. તો કે સાહેબ ચિત્ર મસ્ત ના, પણ મને મસ્ત દેખાયું તો મન તો મસ્ત દેખાયું યાર. અરે મસ્ત, અરે ટોપ ચિત્ર યાર. ઓકે, સિમ્પલ લોજિક. આ બાબતમાં છે ને આપણે દિલ મમ્મી જેવું રાખવું. ખબર છે? તમે કોઈ મને કે એવું કે સર હું તો બહુ સારો નથી દેખાતો, સર હું તો બહુ ધોરો નથી, હું તો અંગ્રેજો જેવો નથી દેખાતો, સર મારા લુક્સ ક્યાં એટલા સારા છે, સર મારા વાળ ક્યાં એટલા સારા છે, સર મારી હાઇટમાં તો પ્રોબ્લેમ છે. ઓકે બેટા, તું કેટલો મસ્ત દેખાય છે ને, જા જઈને મમ્મીને પૂછ. વખાણ કરતા કરતા એ માણસ થાકશે નહીં. સમજ્યા? ખોડ ખાપણો આપણને આપણામાં અને લોકોને આપણામાં દેખાય, માને કદી આપણી ખોડખાપણ ના દેખાય દોસ્ત. સમજ્યા ને? તો દરેક બાળક, દુનિયામાં દરેક વ્યક્તિ ખૂબ સુંદર છે.
બસ માત્ર એ વ્યક્તિને માની નજરથી જોવાની જરૂર છે. સમજો ને દોસ્ત? ઓકે, જા ફટાફટ મમ્મીને ભેટી લે, કારણ કે એ જ વ્યક્તિ છે જે તને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે દોસ્ત. ઓકે, તો જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે બસ અહીંયા માં જેવું ચિત્ર રાખવાનું, ભાઈ માં જેવું દિલ રાખવાનું. અઘરું છે પણ રાખવાનો ટ્રાય કરવાનો. જો માં જેવું દિલ રાખીશ ને બોસ, તો તને ખબર પડી જશે કે આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. શું લખ્યું બેટા? આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. મન તો ગમ્યું. ઓકે, આગળ જરા જોડે છે ધેર આર મેની ખાલી જગ્યા ઇન ઇટ. હવે બેટા જો બહુ બધી જગ્યાએ અલગ અલગ વસ્તુઓ આવે. ચિત્ર તો તમે જોશો ને બેટા, હવે માન લો ગાર્ડન છે, મગજથી વિચાર, મગજથી વિચાર. બગીચાની અંદર સૌથી વધારે શું હોય? શું હોય? શું હોય? ઝાડ. એટલે તો ગાર્ડન છે. ઓકે, તો શું લખશો? ધેર આર મેની ટ્રીઝ ઇન ઇટ. શું થયું બેટા? ધેર આર મેની ટ્રીઝ ઇન ઇટ. જે સૌથી વધારે એ લખી નાખ. અચ્છા, કોઈ એવું કે સાહેબ યાર સી શોર પર સૌથી વધારે શું દેખાય? ઓકે, તો બેટા સી શોર પર તમે જુઓ, સૌથી વધારે દરિયા કિનારે બાળકોને જોવું ગમે. પપ્પાને જોજો શાંતિથી. ઓકે, રાઈટ? બધાના પપ્પા સેમ નહીં હોય દીકરા, પણ પપ્પાને તમે જોજો. ઓકે, આરામથી પેન્ટ અહીંયા સુધી ચડાવશે, આટલું પેન્ટ ચડાવશે, પછી આમ ઉભા રહેશે આમ, અને ઇન્સ્ટ્રક્શન આપશે, એ બહુ આગળ ના જઈશ, પાછળ રહે. આપણે કે બાપુ જવા દો ને, અહીંયા શું મગજ મારી, ના પાડીને ફરી વાર નહીં લાવો, અહીંયા સીધો રહેજે. આવા ડાયલોગો બોલતા હોય. બોલો, ટેન્ટ ઈવડું ચડાવ્યું છે, ઈવડું હે, જેને બાથરૂમમાં નાવા જતા હોય. પણ સિમ્પલ લોજિક ઇઝ બોસ, દરિયામાં આવ્યા છો, પડો તમ તમારા અંદર. શું વાત કરો છો? તમારા પપ્પા બી અંદર પડે? અરે યાર લકી જો દોસ્ત. ઓકે, તમારા પપ્પા માર જેવા લાગે. આપણે બાપુ કૂદી પડવાનું અંદર. ઓકે, આવ દેખાના તાવ, કૂદો બાપુ અંદર. ઓકે, તો સીધી વસ્તુ છે ને બોસ. સી શોર છે, સી શોર પર સૌથી વધારે શું દેખાય? બાળકો દેખાય. તો શું લખશો? ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ઇટ. શું લખશો બેટા? ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ઇટ. અચ્છા, હવે માન લે સ્કૂલ પ્લેગ્રાઉન્ડ છે. ઓકે, તો સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં સ્ટુડન્ટ્સ દેખાય તમને લોકોને. ઓકે, સ્કૂલ તમે બોલો સી શોર પર જાઓ તો તમે બાળકો છો, સ્કૂલમાં જાઓ તો વિદ્યાર્થી છો. તો લખશો કેવી રીતે? ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ઇટ. અને છેલ્લે કશી ના ખબર પડે તો બોયઝ એન્ડ ગર્લ્સ. કારણ કે બગીચામાં બોયઝ એન્ડ ગર્લ્સ હોય, પાર્કમાં બોયઝ એન્ડ ગર્લ્સ હોય. ઓકે, ના હોય? હોય ને? હા, તો પછી ઓકે, સીશોર પર બોયઝ એન્ડ ગર્લ્સ હોય, પ્લેગ્રાઉન્ડ પર બી બોયઝ એન્ડ ગર્લ્સ હોય કે ના હોય? ઓકે, ક્લાસરૂમમાં પણ બોયઝ એન્ડ ગર્લ્સ હોય. ક્યાં ચિંતા? લાઇબ્રેરીમાં પણ બોયઝ એન્ડ ગર્લ્સ હોય. તમને કોઈ જેન્ઝી હોય તો બાપુ આખું ગામ તમારા કંટ્રોલમાં લઈ લીધું છે. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ મેન કે ધેર આર મેની બોયઝ એન્ડ ગર્લ્સ ઇન ઇટ. છેલ્લે કશું ના ખબર પડે તો ધેર આર મેની બોયઝ એન્ડ ગર્લ્સ ઇન ઇટ. આવું લખી નાખો. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, ચાલો. અચ્છા, અંતુ કે સર કોઈનું ડ્રોઈંગ રૂમ પૂછે તો ડ્રોઈંગ રૂમમાં થોડા કઈ બોયઝ એન્ડ ગર્લ્સ હોય, ડ્રોઈંગ રૂમમાં થોડા કઈ ચિલ્ડ્રન હોય, ડ્રોઈંગ રૂમમાં થોડા તો કઈ ટ્રીઝ હોય, ના જ હોય ને? તે વખતે આવું લખવાનું હોય બેટા. ધેર આર મેની થિંગ્સ ઇન ઇટ. બહુ બધી વસ્તુઓ છે બેટા. ડ્રોઈંગ રૂમમાં શું હોય? બહુ બધી વસ્તુઓ હોય. કોઈનો બેડરૂમ પૂછાય, શું પૂછાય? બહુ બધી વસ્તુઓ હોય. તો ધેર આર મેની થિંગ્સ ઇન ઇટ. એટલે તો કહું છું દીકરા, મગજ વાપરવું પડે, મગજ. અને જો જોડે જોડે આ બધું લખતા જતા હો, બાપુ પૈસા વસૂલ કરો છો યાર તમે. પૈસા વસૂલ ફ્રીમાં ભણાઈએ છે બેટા. તો શેના પૈસા વસૂલ? ઇન્ટરનેટના પૈસા વસૂલ કરો છો. ઓકે, ચાલો એ જ જોવા જઈએ તો વી કેન સી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇન ધ પિક્ચર. તો ત્રણ વસ્તુ અહીંયા બતાવી દે ને, કોઈ પણ 1, 2 અને 3. કોઈ પણ 3 વસ્તુ બતાવી દે દોસ્ત. ઓકે, જેમ કે દરિયા કિનારો હોય તો આવું લખી શકે છે, વી કેન સી મેની વેન્ડર્સ. હા, વેન્ડર્સ તો મિનિંગ સમજે બેટા, કે બહુ બધા પેલા ફેરિયાઓ હોય એને વેન્ડર્સ કહી શકાય. સો સિમ્પલ ઇઝ. ઓકે, વેન્ડર્સ. ટ્રોલી જોવા મળી ગયું ને. ઓકે, ત્યાં એ લોકો ટ્રોલી ચલાવતા હોય. સો સિમ્પલ ઇઝ. તો ટ્રોલીઝ તમે લખી શકો છો. સો સિમ્પલ ઇઝ. શિપ તમે લખી શકો છો, શિપ બી બહુ બધી હોય. બોટ્સ લખી શકો છો. અરે શિપ ગઈ તેલ લેવા, બોટ્સ લખો, બોટ્સ ઇન ધ પિક્ચર. લખી શકાય કે ના લખી શકાય? અચ્છા, ગાર્ડન હોય તો ઢગલાન ભાવે લખી શકાય. ઓકે, ધેર આર મેની ટ્રીઝ. અચ્છા, ટ્રીઝ તો આવી ગયું છે. તો ધેર આર મેની બર્ડ્સ. ઓકે, ધેર આર મેની ચિલ્ડ્રન, ધેર આર મેની બોયઝ એન્ડ ગર્લ્સ ઇન ધ પિક્ચર. આવું કંઈક ને કંઈક લખી શકો છો. કેમ? અહીંયા ટ્રીઝ લખ્યું હોય તો અહીંયા બોયઝ એન્ડ ગર્લ્સ ના આવી શકે. શું દોસ્ત? અહીંયા તમે લોકો વેન્ડર્સ ના લખી શકો, કારણ કે બગીચો કે પાર્ક હોય તો પણ તમને ચિત્ર એવું જ આપશે કે જેમાં વેન્ડર્સ તો હશે જ. તો કોઈ પણ 3 વસ્તુ, બર્ડ્સ હોઈ શકે છે, રાઈટ? તો લખી શકો છો બર્ડ્સ હશે ચિત્ર. ઓકે, ગાર્ડન હોય તો બર્ડ્સ હોય જ. કોઈ બહુ મોટી વસ્તુ નથી. અચ્છા, કોઈની બર્થડે પાર્ટી હોય તો કેવું લખશો? વી કેન સી. ઓકે, વી કેન સી બલૂન્સ, રિબન્સ. ઓકે, બલૂન્સ, રિબન્સ, ટોયઝ ઇન ધ પિક્ચર.
સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, કોઈનો ડ્રોઈંગ રૂમ હોય તો આવું લખી શકો છો કે વી કેન સી a wall painting, a clock. So simple is this. Okay, a mobile phone in the picture, a telephone in the picture. આ બધું ડ્રોઈંગ રૂમમાં હોય બેટા. તો તમારે કશું જ નથી કરવાનું દોસ્ત, ખાલી શાંતિથી જોવાનું છે અને જે વસ્તુ દેખાય એ વસ્તુ અહીંયા 1, 2 અને 3 કરીને ટપકાવવાની છે. અને જે વસ્તુ વધારે હોય અહીંયા લખવાનું છે. ટ્રીઝ હોઈ શકે છે, બોયઝ એન્ડ ગર્લ્સ હોઈ શકે છે, પીપલ હોઈ શકે છે, થિંગ્સ હોઈ શકે છે. આ ચારમાંથી કોઈ એક મૂકશો એટલે હંમેશા તમારું વાક્ય સાચું સાચું સાચું. રેલવે સ્ટેશન પર મેક્સિમમ શું હોય? લોકો. તો પીપલ ઇન ઇટ. પેસેન્જર્સ કહેવાય, જે રેલવે સ્ટેશન જાય, બસ સ્ટેશન જાય એને પેસેન્જર્સ કહેવાય. તો શું લખશો? ધેર આર મેની પેસેન્જર્સ ઇન ઇટ. તો વી કેન સી અ ટી સ્ટોલ, અ બુક સ્ટોલ, અ ટ્રેન, અ બસ ઇન ધ પિક્ચર. લો બોલો. અરે બેટા થોડુંક જમાઈ દે, 3 માંથી 3 કન્ફર્મ છે. આગળ રાજુ લેટ્સ સી. ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન. ઓબ્વિયસલી મેન, એ આપણું અટેન્શન કેચ કરે છે, એ આપણું અટેન્શન લે છે, એટલા માટે તો લખ્યું છે ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન. સીધી વસ્તુ છે ને. હજુ જુઓ, ધ પિક્ચર ઇઝ ગિવિંગ અ પોઝિટિવ એન્ડ મિનિંગફુલ મેસેજ. છેલ્લા 2 લાઈન તો હંમેશા આ લખજો. ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન, ધ પિક્ચર ઇઝ ગિવિંગ અ પોઝિટિવ એન્ડ મિનિંગફુલ મેસેજ. કે ચિત્ર આપણું ધ્યાન પણ ખેંચી રહ્યું છે અને ચિત્ર આપણને મિનિંગફુલ મેસેજ પણ, પોઝિટિવ અને મિનિંગફુલ મેસેજ પણ આપી રહ્યું છે. તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ મેન, કે જ્યારે તમે આટલી વસ્તુઓ લખી નાખશો દોસ્ત, મને નથી લાગતું કે તમને એક પણ જગ્યાએ તકલીફ પડે. સ્ક્રીનશોટ લેવા માટે તૈયાર થઈ જાઓ બાપુ, પાર્ટી હટી જાય છે વચ્ચેથી. લઈ લીધો સ્ક્રીનશોટ? ઇનફ છે. ચાલો જઈએ આગળના પિક્ચર ડિસ્ક્રિપ્શન પર. તું કે સાહેબ આવું બધી તમે કીધું તો ખરું કે આટલા સેન્ટેન્સ બધે લખી શકાય. સર 1-2 એક્ઝામ્પલ આપો. 1-2 4 લેતો જા દોસ્ત. ઓકે, આપો હવે અહીંયા ધ્યાન. ઓકે, સૌથી પહેલા શું લઈએ છે બેટા? બસ સ્ટેશન લઈએ છે. ઓકે, તો બસ સ્ટેશનનું ચિત્ર લગભગ કંઈક આવું હશે ને. તમને તો બ્લેક એન્ડ વ્હાઈટ આપે છે મારા બેટા. બોર્ડ વાળાને કહો પિક્ચર ડિસ્ક્રિપ્શન કલર આપે. હે, બહુ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછવું હોય તો કલર ઓફ પિક્ચર આપે, મજા આવે અમને પણ. ઓકે, ચલો કઈ વાંધો નહીં દોસ્તો, ધ્યાનથી જરા ચેક કરો દોસ્ત. આટલું બધું છે ભાઈ. ઓકે, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. આવી ગયું ને દોસ્ત, આપણી પહેલી લાઈન આવી ગઈ ને. બધે આવશે, ટેન્શન ના લો યાર. તો શું આવશે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. અચ્છા, ખાલી મને એટલું કીધું, અહીંયા લોકો એન્જોય કરતા હશે કે બિઝી હશે? ના ના, શું હશે? બિઝી, ઓબ્વિયસલી. તો અહીંયા શું આવશે? ઓકે, ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. હા, બીજી લાઈન તો ખબર છે કે ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. તો 2 લાઈન તો મસ્ત લખી નાખીને. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. ઓકે, અને બીજું શું છે? ઇટ ઇઝ લાઇવલી. ઓકે, આગળ રાજુ, ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. પીપલ આર બિઝી. હવે અહીંયા લોકો એન્જોય ના કરતા હોય બેટા, એટલે ત્રીજી લાઈનમાં શું લખી છે? પીપલ આર બિઝી. તમે જુઓ 3 લાઈન લખી ગયા દોસ્ત, અને 3 લાઈન મજાની. એટલે શરૂઆતમાં તમારો પેપર ચેકર જ્યારે ચેક કરતો હોય એને લાગે કે બાપુ પાર્ટી ને બધું આવડે તો છે. ઓકે, આગળ જરા જુઓ. લેટ અસ સી. આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. ભાઈ મને આ ચિત્ર બહુ સરસ દેખાયું. અને સાચું કહું, મસ્ત છે યાર. સાચું કે ચિત્ર મસ્ત છે ને દોસ્ત. ઓકે, બસ જ્યારથી આ એઆઈ આવ્યું છે ને દોસ્ત, હાય 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 હાય, જે મજા આવે છે બાપુ. ઓકે, ચાલો આગળ જરા જુઓ. લેટ અસ સી. તો આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. There are many passengers in it. જોઈ લો દોસ્ત, શું લખ્યું નાખ્યું છે? There are many passengers in it. કારણ કે બસ સ્ટેન્ડમાં શું હોય? પેસેન્જર્સ. સૌથી વધારે આ માણસ કે ફરવા આવ્યા છે? શું આ માણસ કે અહીંયા ઠંડુ પાણી પીવા આવ્યો છે? શું આ માણસ કે અહીંયા ચા સમોસા ખાવા આવ્યો છે? ના બાપા ના. બાપડો બસ પકડશે અને એના ગામડે બામડે જશે. ઓકે, તો સીધી વસ્તુ છે ને કે અહીંયા શું છે કે there are many passengers in it. We can see many buses and some vendors in the picture. લો, કેટલી બધી બસ તમને દેખાય છે? 1 2 3 4 5 5 ઓ બાપરે, પાછળ જ લ્યા 6 7 8. અલે આનથી કેટલી વધારે બસ હોય લ્યા? આખા ગુજરાતમાં તો દોડાઈ દીધી બાપા. હવે તમારા ગામડાને શું પર્સનલી મૂકું? ઓકે, તો સીધી વસ્તુ છે, આટલી બધી બસીસ છે. તો જો વી કેન સી મેની બસીસ એન્ડ સમ વેન્ડર્સ ઇન ધ પિક્ચર. બેટા આ ભાઈને વેન્ડર કહેવાય. ભાઈ આ ભાઈને વેન્ડર કહેવાય. બીજા ઘણા બધા ક્યાંક જો આ ભાઈ વેન્ડર કહેવાય. ઓકે, ઘણા બધા વેન્ડર્સ ક્યાંક ફરતા હશે. ઓકે, અચ્છા 3 ખાલી જગ્યાની જગ્યાએ 2 લખશો તો પણ ચાલશે, કોઈ બહુ ચિંતાનો વિષય છે નહીં દોસ્ત. ઓકે, આગળ જરા જો. તો જો 3 લખવું તો હોલ્ડિંગ્સ છે ને, તો ધેર આવું લખી શકાય ને બેટા. જો હોલ્ડિંગ્સ પણ છે, જો આ હોલ્ડિંગ છે, પહેલું હોલ્ડિંગ છે, બીજું હોલ્ડિંગ છે, તો આવું પણ લખી શકો છો એક તારીખ તો. ઓકે, આવું પણ તમે લખી શકો છો. કેવી રીતે? ઓકે, કે વી કેન સી મેની બસીસ, પછી એન્ડ હોર્ડિંગ્સ એન્ડ સમ વેન્ડર્સ ઇન ધ પિક્ચર. સો સિમ્પલ ઇઝ ધીસ. તો હોર્ડિંગ્સ અંદર એડ કરવું હોય તો એડ કરી દેજો, નહીં કરો તો 2 લખજો. 3 ખાલી જગ્યા પૂરવાની જરૂર નથી પેલા કોમનમાં.
આગળ રજૂ રહેશે. ઓકે, અ ડિજિટલ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. ડિજિટલ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. ઓકે, આ રહીને બેટા ડિજિટલ ક્લોક દેખાય તમને લોકોને? તો આ ડિજિટલ ક્લોક સમય બતાવે છે સવારના 10:45 પોણા 11 નો ટાઈમ છે. ઓકે, એ માય ગોડ, અત્યારે પણ પોણા 11 થયા છે. ક્યાં વાત હે બોસ, ક્યાં વાત હે. જોયું ને આપણો ટાઈમિંગ જોયો ને તમે. ઓકે, ચલો એ જ પ્રકારે આ ડિજિટલ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. ધ પિક્ચર ઇઝ ગિવિંગ અ પોઝિટિવ એન્ડ મિનિંગફુલ મેસેજ. પિક્ચર બહુ પોઝિટિવ સાઇન આપે છે, બહુ મિનિંગફુલ મેસેજ આપે છે કે લોકો પોતપોતાના ઘરે જવા માટે કેટલા ઉતાવળા છે. પોઝિટિવ છે દોસ્ત, કેટલો સરસ મજાનો મેસેજ છે. ઓકે, કે આ બિચારા આખું અઠવાડિયું કામ કર્યું હશે, દોડધામ કરી હશે, તોય શનિ રવિમાં એ વ્યક્તિ પોતાના મા બાપને મળવા, પોતાના ભાઈઓને મળવા, પોતાની બહેનોને મળવા ત્યાં પહોંચી તો જશે જ. તો જોવા જેવું છે ને દોસ્ત. ઓકે, આ તો છે ફેમિલી બોન્ડિંગ દોસ્ત ઇન્ડિયાનું. આગળ જરા જોડે છે ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન. બોલો, પિક્ચર આપણું અટેન્શન કેચ કરી લેવું છે. ઓકે, ટુ ધ હોર્ડિંગ એન્ડ બિલ બોર્ડ્સ. અચ્છા, અને હોર્ડિંગ પણ કહી શકાય, બિલ બોર્ડ્સ બી કહી શકાય, તમને જે અનુકૂળ લાગે તે લખજો. ઓકે, ઇટ ઇઝ ક્વાઇટ અ બિઝી પ્લેસ. અને સવાલ જ નથી, આ સ્થળ સખત બિઝી છે. એક માણસ તમને નવરો દેખાતો હોય તો મને કહો. ઓકે, એક માણસ તમને નવરો દેખાતો હોય તો લાવ હોધીએ, છે કોઈ નવરો? નવરો નવરો એકે નવરો દેખાયો નહીં મને. બોલો. ઓકે, બોલો, ચિત્રમાં કોઈ નવરો નથી. ચલા આપણે જિંદગીમાં બહુ નવરા. વિચારો. તમે જુઓ, ચિત્ર જે છે એમાં બધા બિઝી છે, આપણે જ નવરા ફરીએ. ના ફરો નવરા, વાંચવા માંડો. ચાલ આગળનું જરા જુઓ. લેટ અસ સી વોટ આઈ એગ્રી ટેલ યુ. નંબર 4 પર જઈએ છે દોસ્ત. ઓકે, રેલવે સ્ટેશન છે. શું છે બેટા? રેલવે સ્ટેશન. મોસ્ટલી બસ સ્ટેશન મોડે કરો, રેલવે સ્ટેશન આવડી જાય, કારણ કે બંને જગ્યાએ હરકતો તો સેમ હોય. અને તમે હું કામ ટેન્શન લો છો? મારી કોમન લાઇન્સ છે ને, તો 3 તો છે જ તમારા પાક્કા. બસ 2 માર્ક માટે થોડી 1-2 લાઈન લખી નાખજો દોસ્ત, મેળ પડી જશે. જોઈએ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ રેલવે સ્ટેશન. બેટા એ આર્ટિકલ મૂકવાનું ભૂલતા નહીં, કોઈ પણ જગ્યાએ એ આર્ટિકલ આવે જ છે. અ રેલવે સ્ટેશન. ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. બિલકુલ લાઇવલી છે. તું જોતો ખરો, પબ્લિક જ પબ્લિક છે બાપુ. ઓકે, ભયંકર. ઓકે, તો ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. પીપલ આર બિઝી. અહીંયા એક પણ માણસને લાગે છે એન્જોય કરતો હોય? રેલવે સ્ટેશન પર કોઈ એન્જોય કરતું હોય? બધા બિઝી હોય. તો પીપલ આર બિઝી. આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. મને ચિત્ર બહુ ગમ્યું દોસ્ત. ખૂબ સરસ ચિત્ર છે દોસ્ત. ઓકે, ખૂબ સરસ ચિત્ર છે. ફરી વાર એનું એ વર્ણન કરવાની જરૂર નથી. આગળ જરા જુઓ. એન એનાલોગ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. બેટા અહીંયા તમે જુઓ, આ ડિજિટલ ક્લોક નથી બેટા. આ ક્લોકને કેવી ક્લોક કહેવાય? એનાલોગ ક્લોક કહેવાય. એનાલોગ નહીં, ફરીથી ટાઈમ સેમ નથી આવ્યો મારા ભાઈ. આઈ એનાલોગ છે, આઈ એનાલોગ છે. તો બેટા એનાલોગ ની આગળ કયો આર્ટિકલ લાગે છે? એન આર્ટિકલ લાગે છે. હવે તું કહે કે સાહેબ યાર મને તો એનાલોગ ફેનાલોગ સમજણ ના પડે. ઓકે, તો આવું લખી નાખો ને, અ બિગ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. આવડી મોટી ઘડિયાળ છે, આવડી મોટી ઘડિયાળ. તો ના લખી શકાય અ બિગ. લો ને હું તો અઘરું ના પાડું છું. આવું લખી નાખો ને, અ બિગ. અ બિગ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. પૂરા માર્ક મળે. એવું જરૂરી નથી એનાલોગ લખો તો જ માર્ક મળે, એવું કશું નથી. હો બેટા, અ બિગ ક્લોક ઇઝ શોઈંગ ધ ટાઈમ. there are many passengers in it. obviously રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન હોય તો there are many passengers in it. જો ગાર્ડન કે પાર્ક કે ઝૂ હોય તો there are many trees in it. તમે જોજો દોસ્ત, બરાબર છે કે નહીં? ઓકે, અચ્છા, તો કે સર્કસ પૂછાય તો સર્કસ. there are many clowns in it. ક્લાઉન્સ મોડે લાગજો. ક્લાઉન્સ એટલે પેલા જોકર. ઓકે, અચ્છા, જોકર ની જગ્યાએ જોકર્સ લખી નાખશો તો બી ચાલશે. ક્લાઉન યાદ ના આવ્યું? કોઈ ટેન્શન નહીં. જોકર્સ. ઓકે, જોકર પણ અંગ્રેજી શબ્દ છે. તો there are many jokers in it. સૌથી વધારે જોકર્સ હોય અંદર, તમે જોજો. આગળ જરા જો, લેટ અસ સી. ઓકે, there are many passengers in it. We can see a tea stall, a bookstore and some coolies in the picture. 3 વસ્તુ છે બેટા. ટી સ્ટોલ દેખાઈ ચૂક્યો છે, બુક સ્ટોર દેખાઈ ચૂક્યો છે, કુલી નંબર 1, કુલી નંબર 2. ઓકે, કોઈ પિક્ચરના નામ નથી બોલતો બેટા. ઓકે, કુલીની સંખ્યા મને દેખાય છે. ઓકે, આગળ બહુ બધા કુલી 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 હશે માની લઈએ છે. તો સાહેબ દેખાતા જ છે નહીં, સાહેબ દેખાતા જ છે નહીં. બેટા ડબ્બાની અંદર સામાન મૂકવા ગયા છે કુલી, એટલે હમણાં બધા 2 મિનિટમાં બહાર આવશે, જોજે. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે there are many passengers in it. We can see a tea stall, a bookstore and some coolies in the picture. થઈ ગયું? આપણે 3 ખાલી જગ્યા પૂરાઈ ગઈ દોસ્ત. તો પછી યાર, ધ પિક્ચર ઇઝ ગિવિંગ અ પોઝિટિવ એન્ડ મીનિંગફુલ મેસેજ.
પિક્ચરનો જે પોઝિટિવ અને મિનિંગફુલ મેસેજ આપે છે કે આટલી બધી ભીડમાં એમ લોકો બિચારા ટ્રેનમાં ચડીને પોતપોતાના ગામ પોતપોતાના સગાવાલાને મળવા જાય છે દોસ્ત. ઓકે, અને છેલ્લે ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન. એટલું સરસ ચિત્ર છે કે તમે તમારું ધ્યાન એનાથી હટાવી શકો નહીં. હજુ એક બે લાઈન તમને અનુકૂળ લાગે તો તમે લખી શકો છો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં કઈ બીજી લાઇન્સ એડ કરવાનું મન થયું તો હું વાંચીશ અને હું તમને સામે કોમેન્ટ પણ આપું છું. તને દરેક કોમેન્ટના જવાબ હું આપું જ છું, તમને ખબર છે ને દોસ્ત. તો બસ યાર વિશ્વાસ રાખો, બિલકુલ જવાબ આપીશ. સાચું લખ્યું છે, ખોટું લખ્યું છે, કોમેન્ટ બોક્સમાં ચર્ચા કરી લઈશું યાર. ચલ આગળ રજૂ લેટસી. ઓકે, નંબર આગળ જઈએ છે. હવે કયું ચિત્ર બેટા? ક્લાસરૂમ. બહુ બધા લોકો કે સાહેબ તમારું કોમન ફોર્મેટ ક્લાસરૂમ બધી જગ્યાએ ના ચાલે. અરે કોણે કીધું? અરે કોણે કીધું દોસ્ત? ઓકે, એકવાર કીધું કોમન બધે ચાલે એટલે બધે ચાલે. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં આ કોમન લખવાથી 3 માર્ક આવે એટલે આવે જ. દુનિયાની કોઈ તાકાત 5 માંથી 3 માર્ક તમને લાવતા રોકી ના શકે. અને આ દોસ્ત થોડુંક વધારે લખી નાખ્યું તો 5 માંથી 5. અને યાદ રાખજો 3 નથી બોલવાનું બેટા, આપણે લાવવાના છે 5 માંથી 5. પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માંથી 5 હોવા જોઈએ. ચલો આપો હવે સીધું અહીંયા ધ્યાન. ઓકે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. પહેલા શું લખ્યું બેટા? ક્લાસરૂમ છે. એ આર્ટિકલ બધે કમ્પલસરી છે, આવું હું તમને કહી ચૂક્યો છું બેટા. હા, કોક વાર એન આવે, પણ અત્યાર સુધી મેં જેટલા ચિત્રો જોયા છે બધે એ જ આવે છે, એન આર્ટિકલ આવતો નથી. ઓકે, ચલો આગળ જરા જોઈએ છે. ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. જો બધા કેવા લાઈવ છે, જો બધા ટાબરિયા. જો એક જમાના બેટા તું બી ટાબરિયો હતો, હે, અને બહુ મજા કરતો હતો. હવે કેવી મજા આવે છે? મજા આવે છે ને બેટા? હે, સવાર સ્કૂલ જવાનું, બપોર ટ્યુશન જવાનું, હે, સાંજે હજુ માંડ ઘેર આવ્યા, હે, સ્ક્રીનની સામે બેસી જોઈને વિડીયો જોવાનું, હજુ વિડીયો પતશે એટલે હોમવર્ક કરવા બેસવાનું. હોમવર્ક કર્યું ના કર્યું બાપુ બગાસા આવવાનું ચાલુ થાય. 10-11 વાગે સૂઈ જઈએ, પાછું બીજે દિવસે સવાર સ્કૂલ ટ્યુશન, આની આ સ્ક્રીન, પછી પાછું હોમવર્ક ને પછી પાછું સૂઈ જવાનું. અને આટલું બધું કર્યા પછી એ સાંભળવાનું શું? નાલાયક, વાંચવા બેસ, પરીક્ષા નજીક છે. અરે બાપ રે, સમજો યાર, સમજો. પેરેન્ટ જોતા હો તો સમજી લો યાર. તમારું બાળક જે પ્રકારની મહેનત કરે છે ને, જે પ્રકારની દોડાદોડી કરે છે ને, સાચું દિલ પર હાથ મૂકીને કહી દો, એટલી મહેનત હું કે તમે કરી શકીએ? ના કરી શકીએ. તમારા બાળકને ટોન્ટ આપવાની કે ટોન્ટ મારવાની જરૂર નથી દોસ્ત. તમારા બાળકને માત્ર એપ્રિશિએટ, એના જેટલા વખાણ થઈ શકે એટલા વખાણ કરો. બોલો, લડીને ઝઘડીને આપણે ઘણી બધી વખત એમને ભણવા માટે પ્રેરણા આપીને ભણ્યા નહીં ને, તો એકવાર મારી ટેકનિક ટ્રાય કરી જુઓ. એપ્રિશિએટ કરો, વખાણ કરો, શાબાશી આપો. નાની નાની વસ્તુઓમાં એ લોકોની પીઠ થપથપાવો. પછી તમે ધ્યાનથી જુઓ, સાહેબ કેવું ભણે છે જુઓ. સર બધાને છે ને ટેકલ કરવાની પદ્ધતિ અલગ હોય. ચાલ આપો હવે સીધું જ અહીંયા ધ્યાન. તો અહીંયા ધ્યાનથી રજો કે આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. અરે આટલા સરસ મજાના બાળકો છે યાર, હે, આપણને ફરીથી બાળક થવાનું મન થઈ ગયું દોસ્ત આ ચિત્ર જોઈને. તો સ્વાભાવિક છે દોસ્ત કે આપણને આ ચિત્ર કેવું દેખાયું ભાઈ? બ્યુટીફુલ. હું તો મોસ્ટ બ્યુટીફુલ લખી નાખું યાર. ચાલો, there are many students in it. બહુ બધા બાળકો છે અંદર. બોયઝ એન્ડ ગર્લ્સ લખશો તો પણ ચાલશે બેટા, કોઈ ચિંતા નથી. ઓકે, we can see. હવે કઈ કઈ વસ્તુઓ તમે જોઈ શકો છો ધ્યાનથી જુઓ. તો we can see many books. બુક્સ જોઈએ એટલી બુક્સ છે દોસ્ત. ઓકે, we can see books. A fish pot. અરે બાપુ, માછલી ઘર છે. A fish pot. અને ડ્રોઈંગ્સ બહુ બધા ચિત્રો છે. જો 1 2 3 4 5 6 બહુ બધા ડ્રોઈંગ્સ છે. એન્ડ ડ્રોઈંગ્સ આવું લખી શકો છો. તમને ડ્રોઈંગ્સ ના આવડે તો અ વિન્ડો, અ પ્લાન્ટ, સો સિમ્પલ, અ ટ્રોફી. ઓકે, સો સિમ્પલ ઇઝ ધીસ. એન અર્થ ગ્લોબ. અર્થ ગ્લોબ નહીં આવડે? રહેવા દો, કોઈ ટેન્શન નહીં. ઓકે, તો આવું કંઈક ને કંઈક લખી શકો છો. ઓકે, ધ પિક્ચર ઇઝ ગિવિંગ અ પોઝિટિવ એન્ડ મિનિંગફુલ મેસેજ. 100% પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. લો, મેસેજ ના આવ્યો તો ભણે તો છે બાપુ. ઓકે, તો પોઝિટિવ અને મિનિંગફુલ મેસેજ આપે છે. ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન. આપણું ધ્યાન આમ ખેંચી રહ્યું છે કે આમાં જ બોસ ભવિષ્યના આઇન્સ્ટાઈન છે, ભવિષ્યના મેડમ ક્યુરી છે, આમાં જ મને તો ભવિષ્યના ઇલોન મસ્ક દેખાય છે, અને આમાં જ મને ભવિષ્યના ડીએમ ભટ્ટ પણ દેખાય છે. મેં કીધું જરા મોટા મોટા માણસો વચ્ચે આપણે ગોઠવાઈ જઈએ તો વાંધો શું છે. ઓકે, ચાલો આપો સીધું અહીંયા ધ્યાન. જઈએ છે નંબર 6 પર. ગાર્ડન. અરે મજાનું છે બોસ, મજાનું છે. બોલો, ગાર્ડન પૂછાય, પાર્ક પૂછાય, ઝૂ પૂછાય, ફનફેર પૂછાય. તો બાપુ એકાદ લાઈન હું વધારે નહીં લખાઈશ તમને.
તો પેલી કોમન ઉપરાંત એકાદી લખાઈશ દોસ્ત. ઓકે, ચલો ધ્યાનથી જુઓ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. તો અ આર્ટિકલ બહુ જરૂરી છે. ઇટ ઇઝ લુકિંગ લાઇવલી. ચિલ્ડ્રન આર એન્જોયિંગ. બેટા અચ્છા, આ ચિત્રમાં એક લાઈન નથી લખી. ઓકે, આ ચિત્રમાં એવું લખવા જેવું હતું, સ્ટુડન્ટ્સ આર બિઝી. ના ના, લખ્યું માય બેડ સ્ટુડન્ટ્સ આર બિઝી લખ્યું છે બેટા, લખ્યું છે. પણ અહીંયા ત્યાં સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ બાળકો બિઝી હતા, અહીંયા મજા કરે છે. તો શું લખ્યું છે? ચિલ્ડ્રન આર એન્જોયિંગ. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. મને બહુ ગમ્યું દોસ્ત, મને ગમ્યું. આખો દિવસ કઈ ભણ કરવાનું જ ભાઈ. અરે મોજ મસ્તી પણ હોય, મોજ મસ્તી પણ જીવનનો હિસ્સો છે. ઓકે, તો જુઓ, આઈ ફાઇન્ડ ધીસ પિક્ચર બ્યુટીફુલ. દેર આર મેની સ્મોલ ગર્લ્સ એન્ડ બોયઝ ઇન ઇટ. બહુ નાના ટેણિયાઓ છે. હવે આપણે ક્યાં બગીચામાં દોડાદોડી કરવાના હતા? હારા લાગીએ? ના હારા લાગીએ. તમે વિચારો, અંકિત સર દોડતા હોય પાછળ હું દોડતો, હારા લાગે? ના હારા લાગે? કોઈ હારું ના લાગે લ્યા. ઓકે, અમે હારા ના લાગે, તમે બહુ હારા લાગો. તમે હવે હારા ના લાગો ભાઈ. નાના હો ત્યાં સુધી સારા લાગે. હવે 10મા 12મા બેટા મોટા થઈ ગયા. હવે આખી જિંદગી આ વાત સાંભળજો, મોટા થઈ ગયા. કોઈ મહત્વનું કામ આવે તો કે મોટા થઈ ગયા, અને ભૂલ થઈ જાય તો કે મોટા થઈ ગયા. લો બોલો. ઓકે, અને આપણે કહીએ કે એમ સલાહ સૂચન આપીએ તો તમને નાના જો લ્યા, શેની સલાહો અમને આ લો. અલ્યા ભાઈ, આ મમ્મી પપ્પા ગમે ત્યારે આપણને મોટા કરી નાખે, ગમે ત્યારે આપણને નાના કરી નાખે. એમની મંજૂરી પ્રમાણે જ બધું કરવાનું, મોટા નાના. ઓકે, અને છેલ્લે તું ગમેલો મારા જેટલો થઈ જવું ને તો મારા મમ્મી પપ્પા મને શું કહેવાય? ચૂપ રહે, હજુ તું નાનો છું, તને સમજણ ના પડે. હાય હજુ નાનો જ છું. થેન્ક યુ. આગળ જરા જો, લેટ અસ સી. ઓકે, વોટ આઈ સે. તો દેર આર મેની સ્મોલ ગર્લ્સ એન્ડ બોયઝ ઇન ઇટ. વી કેન સી ટોયઝ, અ સ્વિંગ એન્ડ અ સીસો. ભાઈ જો સ્વિંગ્સ તો તમને દેખાઈ રહ્યા છે, જેના પર આ બે ટેણિયાઓ મજા કરી રહ્યા છે. ઓકે, આને બેટા સીસો કહેવાય. આમ કે ને કુચુક, ત્યાંથી ઊંચું થાય, નીચું થાય, ઊંચું થાય, નીચું થાય, કુચુક. યાદ છે ને? હા, કર્યું છે ને બગીચામાં ભાઈ. યાર આ બધી મજાની વસ્તુઓ છે દોસ્ત. ઓકે, આખો દાડો મોબાઈલ લઈને નહીં બેસી રહેવાનું. ઓકે, તો અહીંયા શું છે ભાઈ? સીસો. તો જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી શું છે? સીસો ઇન ધ પિક્ચર. તો 3 વસ્તુ મેં લખી નાખી છે. એક તો પેલા ટોયઝ, બહુ બધા રમકડાઓ તો છે. ઓકે, અ સ્વિંગ, આ પણ તમને આવડી જશે. કદાચ સીસો ના આવડે તો પ્લાન્ટ્સ લખી શકો છો, ફ્લાવર્સ લખી શકો છો, પછી લખી શકો છો ગઝેબો. આને ગઝેબો કહેવાય. ખબર તમને શું કહેવાય બેટા? ગઝેબો. ના ખ્યાલ આવ્યો? કઈ વાંધો નહીં, નવો શબ્દ તો જાણવા મળ્યો ને કે આવી જે સ્ટ્રક્ચર હોય, સ્ટ્રક્ચરને શું કહેવાય બેટા? ગઝેબો કહી શકાય. સો સિમ્પલ ઇઝ. આવું કંઈક ને કંઈક લખી શકો છો. ઓકે, ધ પિક્ચર ઇઝ ગિવિંગ અ પોઝિટિવ એન્ડ મિનિંગફુલ મેસેજ. મિનિંગફુલ મેસેજ છે, પોઝિટિવ છે કે ભાઈ બગીચામાં રમવા જાઓ, ખુલ્લામાં રમવા જાઓ, મોબાઈલ લઈને ટું. આવું ના કરો દોસ્ત, મજા કરો દોસ્ત. આગળ રાજુ રડસી. ઓકે, ધ પિક્ચર ઇઝ કેચિંગ અવર અટેન્શન. અને કોઈ સવાલ જ નથી, ચિત્ર બરાબરનું આપણું ધ્યાન ખેંચી રહ્યું છે. 2 મિનિટ માટે સાચું કહેજો, આપણને પણ આપણું બાળપણ તો યાદ આવી ગયું દોસ્ત? ના આવ્યું? મને તો આવ્યું. હું તો જતો હતો હવે તો બગીચામાં રમવા સખત, અને પછી કંઈ પણ કાંડ થાય ને તો ભાગીને ઘેર, પછી 2 દિવસ બગીચામાં નહીં જવાનું. તો કે સાહેબ શું વાત કરો છો? તમારા પપ્પા પણ આવું કરતા હતા? અમારી જનરેશન જ આખી આવી હતી, ટેન્શન ના લો. ઓકે, આગળ જરા જો લડસી. ઓકે, શું છે? થેન્ક યુ બે યાર. પહેલી વાર એવું બન્યું દોસ્ત કે બોલો યાર, લેક્ચર પતી ગયો, મન ના ભર્યું દોસ્ત. જો તમને આ લેક્ચરમાં મજા આવી હોય, ફટાફટ મન કહી દેજો, હું બીજો લેક્ચર બનાવી દઈશ આના પર. મજા આવી ના આવી કોમેન્ટ કરો દોસ્ત. ચાલો, હિયર ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ, બાય.